હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તો આજે આપણે ડિસ્કસ કરીશું એફસીઓમાં યુનિટ નંબર 1નો થર્ડ ટોપિક છે જનરેશન ઓફ કમ્પ્યુટર. આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે એક્ઝામમાં વારે પૂછાય છે. તો આ ક્વેશ્ચન આપણે ધ્યાનથી સમજીશું. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. તો ચાલો આ ક્વેશ્ચનને આપણે ધ્યાનથી સમજીએ. જનરેશન ઓફ કમ્પ્યુટર, જેની ઇન્ડેક્સ છે એ મેં ટોટલ 7 ભાગમાં ડિવાઈડ કરી છે. જેમાં ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્શન, નેક્સ્ટ છે ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર, સેકન્ડ જનરેશન ઓફ કમ્પ્યુટર, થર્ડ જનરેશન ઓફ કમ્પ્યુટર, ફોર્થ જનરેશન ઓફ કમ્પ્યુટર, ફિફ્થ જનરેશન ઓફ કમ્પ્યુટર અને લાસ્ટમાં છે રેફરન્સીસ. તો ચાલો હવે જોઈએ આપણે જનરેશન ઓફ કમ્પ્યુટરનું ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શનમાં છે Generation in computer terminology is a change in technology a computer is being used. એટલે કે કમ્પ્યુટરની ભાષામાં જોઈએ તો જનરેશન એ કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવી રહેલ ટેકનોલોજીમાં ફેરફાર જ છે. Initially, the generation term was used to distinguish between varying hardware technologies. Nowadays, generation includes both hardware and software, which together make up an entire computer system. એટલે કે શરૂઆતમાં જનરેશન શબ્દનો જે ઉપયોગ છે એ વિવિધ હાર્ડવેર ટેકનોલોજી વચ્ચે તફાવત કરવા માટે થતો હતો, પરંતુ અત્યારે હાલના સમયમાં હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેનો જે સમાવેશ થાય છે તે એક સાથે સમગ્ર કમ્પ્યુટરની સિસ્ટમ બનાવે છે. આ જનરેશન ઓફ કમ્પ્યુટરનો ઇન્ટ્રોડક્શન હતો. નેક્સ્ટ જોઈએ આપણે ઇવેલ્યુએશન ઓફ કમ્પ્યુટર ટેકનોલોજી ઇઝ ઓફન ડિવાઇડ ઇન્ટુ 5 જનરેશન. એટલે કે કમ્પ્યુટર જનરેશન છે એ ટોટલ 5 પાર્ટમાં ડિવાઈડ થાય છે. જેની અંદર ફર્સ્ટ જનરેશન છે ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર, જેનો ટાઈમલાઈન છે 1914 to 1956. એમાં ઇન્વોલ્વિંગ હાર્ડવેર છે વેક્યુમ ટ્યુબ બેઝડ હતું ફર્સ્ટ જનરેશન. નેક્સ્ટ છે સેકન્ડ જનરેશન ઓફ કમ્પ્યુટર, જેનો ટાઈમલાઈન છે 1956 to 1963, જે ટ્રાન્ઝિસ્ટર બેઝડ છે. નેક્સ્ટ છે થર્ડ જનરેશન ઓફ કમ્પ્યુટર, જે છે 1964 to 1971, જે ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે જે આપણે કહીએ છીએ આઈસી બેઝડ કમ્પ્યુટર છે. નેક્સ્ટ છે ફોર્થ જનરેશન ઓફ કમ્પ્યુટર, જે 1971 ટુ પ્રેઝન્ટ એટલે કે 1971થી અત્યારે હાલના સમયમાં પણ આ ફોર્થ જનરેશનના કમ્પ્યુટર ચાલે છે, જેની અંદર માઇક્રો પ્રોસેસર બેઝડ ઇન્વોલ્વિંગ હાર્ડવેર હોય છે. અને નેક્સ્ટ અને લાસ્ટ છે જે અત્યારે આપણે હાલમાં ઉપયોગ કરી રહ્યા છીએ એ છે ફિફ્થ જનરેશન ઓફ કમ્પ્યુટર. તેનો સમયગાળો છે ધ પ્રેઝન્ટ એન્ડ ધ ફ્યુચર એટલે કે અત્યારે હાલમાં પણ છે અને ભવિષ્યમાં પણ આ એઆઈ બેઝ ટેકનોલોજી ઉપર જ હાર્ડવેર ચાલશે, જે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહી શકાય એવા એઆઈ હાર્ડવેર પર કામ કરતું એવું ફિફ્થ જનરેશન ઓફ કમ્પ્યુટર છે. આ ટેબલ છે એ બધી જ જનરેશન કમ્પ્યુટર છે. નેક્સ્ટ આપણે જોઈએ ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર, જેનો ટાઈમ પીરિયડ છે 1940 to 1956, જે વેક્યુમ ટ્યુબ બેઝડ હતું. ચલો આપણે તેનું ઇન્ટ્રોડક્શન જોઈએ. ધ પીરિયડ ઓફ 1940 to 1956 રાઉટલી કન્સિડર એઝ ધ ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર. એટલે કે ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટરનો જે સમયગાળો છે એ 1940થી 1956 સુધીનો હતો. The first generation computer were developed by using a vacuum tube. એટલે કે જેની અંદર હાર્ડવેર યુઝ થતું એ છે વેક્યુમ ટ્યુબ. નેક્સ્ટ ધ ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર વર્કડ ઓન અ બાઇનરી કોડેડ કોન્સેપ્ટ. મીન્સ કે ફર્સ્ટ જનરેશનની અંદર જે લેંગ્વેજ યુઝ થતી એની અંદર બાઇનરી લેંગ્વેજ યુઝ થતી. મીન્સ કે તેની અંદર માત્ર 0 અને 1 આ બે જ કેરેક્ટર પરથી આખી લેંગ્વેજ બનતી અને એના પર જ ફર્સ્ટ જનરેશન છે એ કામ કરતું. નેક્સ્ટ જોઈએ અરાઉન્ડ 100 ડિફરન્ટ વેક્યુમ ટ્યુબ વેર યુઝડ ઇન ઓર્ડર ટુ પ્રોડ્યુસ ધ કમ્પ્યુટર. કમ્પ્યુટરની અંદર
100 કરતાં પણ વધારે વેક્યુમ ટ્યુબનો સમાવેશ થતો. નેક્સ્ટ જોઈએ, ધ મશીન લેંગ્વેજ વોઝ યુઝડ એઝ ધ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, એટલે કે ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટરની અંદર મશીન લેંગ્વેજ યુઝ થતી, જે બાઇનરી લેંગ્વેજ હતી, મીન્સ કે 0 અને 1 જ કમ્પ્યુટર સમજતું. નેક્સ્ટ આપણે જોઈએ એડવાન્ટેજીસ ઓફ ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર. It made use of vacuum tube, which are the only electronic component available during those days. એ સમયગાળાની અંદર વેક્યુમ ટ્યુબ એ હાર્ડવેર ઉપયોગ કરવામાં આવતો ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટરની અંદર. ધીઝ કમ્પ્યુટર કુડ કેલ્ક્યુલેટ ઇન મિલી સેકન્ડને પણ કેલ્ક્યુલેટ કરી શકતું ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર છે એ. હવે નેક્સ્ટ જોઈએ તેના ડિસએડવાન્ટેજ ઓફ ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર. These were very big in size. Weight was about 13 tons, એટલે કે તેનો જે સાઇઝ છે ખૂબ જ મોટી હતી અને તે વજનમાં પણ 30 ટન જેટલા હતા. ધીઝ કમ્પ્યુટર વેર બેઝડ ઓન વેક્યુમ ટ્યુબ, આ વેક્યુમ ટ્યુબ ઉપર જ કામ કરી શકતા હતા. ધીઝ કમ્પ્યુટર વેર વેરી કોસ્ટલી. ઇટ કુડ સ્ટોર ઓનલી અ સ્મોલ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ મેગ્નેટિક ડ્રમ, એટલે કે ખૂબ જ ઓછી ઇન્ફોર્મેશન છે એ સ્ટોર કરી શકતા. એઝ ધ ઇન્વેન્શન ઓફ ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર ઇન્વોલ્વ્સ વેક્યુમ ટ્યુબ, સો અનધર ડિસએડવાન્ટેજ ઓફ ધીસ કમ્પ્યુટર વોઝ વેક્યુમ ટ્યુબ રિક્વાયર અ લાર્જ કુલિંગ સિસ્ટમ. આની અંદર જે વેક્યુમ ટ્યુબ હતી એને કુલિંગ ખૂબ જ જોઈતું, કારણ કે તે સાઇઝમાં ખૂબ જ મોટા હતા, તેના કારણે તે હીટ ખૂબ જ પકડી શકતું હતું, એટલા માટે તેને કુલિંગ વધારે જોઈતું હતું. લાર્જ અમાઉન્ટ ઓફ એનર્જી કન્ઝપ્શન, નોટ રિલાયબલ એન્ડ કોન્સ્ટન્ટ મેન્ટેનન્સ ઇઝ રિક્વાયર, એટલે કે લાર્જ અમાઉન્ટ ઓફ એનર્જી, તેને એનર્જી ખૂબ જ જોતી, તે રિલાયબલ પણ નહોતા અને મેન્ટેનન્સ કોસ્ટ પણ હાઈ હતું. તેના એક્ઝામ્પલ જોઈએ. ફ્યુ એક્ઝામ્પલ આર ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર. તો એના એક્ઝામ્પલ છે ENIAC, EDVAC અને EDVAC. તમે કોઈ પણ રીતે આને વાંચી શકો છો, સ્પેલિંગ પણ અને તમારી રીતે કહી પણ શકો છો. નેક્સ્ટ છે યુનિવેક, IBM 701, IBM 650. આ તેના એક્ઝામ્પલ હતા ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટરના. આ એક મેં તમને ઇમેજ શેર કરી છે ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટરની, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે તેની અંદર ખૂબ જ લાર્જ, એટલે કે ખૂબ જ મોટામાં મોટું કમ્પ્યુટર છે એ ફર્સ્ટ જનરેશનની અંદર હતું. તેમાં ખૂબ જ વેક્યુમ ટ્યુબનો યુઝ થયેલો છે, આપણે જોઈ શકીએ છીએ. આને સાચવવો પણ ખૂબ મુશ્કેલ પડતો હતો. ચલો નેક્સ્ટ જોઈએ સેકન્ડ જનરેશન ઓફ કમ્પ્યુટર. ફ્રેન્ડ્સ, આ વિડીયો થોડો લાંબો હોઈ શકે છે, પણ સમજીએ તો આ ખૂબ જ મોટો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એટલે ચાલો આપણે આગળ સમજીએ. સેકન્ડ જનરેશન ઓફ કમ્પ્યુટર, જેનો ટાઈમ પીરિયડ હતો 1956 ટુ 1963. નેક્સ્ટ, ધ સેકન્ડ જનરેશન કમ્પ્યુટર વેર ડેવલપ્ડ બાય યુઝિંગ ટ્રાન્ઝિસ્ટર ટેકનોલોજી, એટલે કે ટ્રાન્ઝિસ્ટર ટેકનોલોજી છે એ સેકન્ડ જનરેશન ઓફ કમ્પ્યુટરમાં યુઝ થતી. નેક્સ્ટ, in comparison to the first generation, the size of the second generation was smaller, એટલે કે ફર્સ્ટ જનરેશન કરતાં સેકન્ડ જનરેશનની જે સાઇઝ છે એ થોડી નાની હતી. એડવાન્ટેજીસ જોઈએ સેકન્ડ જનરેશનના. લેસ એનર્જી એન્ડ નોટ પ્રોડ્યુસ એઝ મચ હીટ એઝ ધ ફર્સ્ટ જનરેશન કરતાં ઓછી હીટ પકડતું હતું. એસેમ્બલી લેંગ્વેજ એઝ પંચ કાર્ડ વેર યુઝડ ફોર ઇનપુટ કરવા માટે એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થતો. લો કોસ્ટ ધેન ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર, એટલે કે તે કોસ્ટમાં છે ને ફર્સ્ટ જનરેશન કરતાં ઓછું હતું. બેટર સ્પીડ કેલ્ક્યુલેશન ડેટા ઇન માઇક્રો સેકન્ડ, એટલે કે માઇક્રો સેકન્ડમાં તે કેલ્ક્યુલેશન કરી શકતું હતું ને ફર્સ્ટ જનરેશન કરતાં બેટર સ્પીડ હતી. બેટર પોર્ટેબિલિટી એઝ કમ્પેર ટુ ફર્સ્ટ જનરેશન. ચલો હવે જોઈએ નેક્સ્ટ તેના ડિસએડવાન્ટેજીસ. અ કુલિંગ સિસ્ટમ વોઝ રિક્વાયર્ડ, આમાં પણ કુલિંગ જોઈતું જ હતું. કોન્સ્ટન્ટ મેન્ટેનન્સ વોઝ રિક્વાયર્ડ, ઓનલી યુઝડ ફોર સ્પેસિફિક પર્પઝ, આને માત્ર સ્પેસિફિક પર્પઝ માટે જ યુઝ કરી શકતા હતા. નેક્સ્ટ જોઈએ તેના થોડા ઘણા એક્ઝામ્પલ, જેમાં છે હનીવેલ 400, IBM 7094, CDC 1604, CDC 3600, યુનિવેક 1108. આ તેના કેટલાક એક્ઝામ્પલ છે જે તમારે યાદ રાખવા
તમને 4 ન યાદ રહે તો કાંઈ વાંધો નહીં, પણ 2 કે 3 યાદ રાખવા, જેનાથી એક્ઝામમાં સારું પડે. નેક્સ્ટ જોઈએ, આ છે સેકન્ડ જનરેશન ઓફ કમ્પ્યુટરની ઇમેજ છે, જે આપણે જોઈ શકીએ કે ફર્સ્ટ જનરેશન કરતાં સાઇઝમાં થોડું નાનું છે અને તેની સ્પીડ વધારે છે. એ પણ ફર્સ્ટ જનરેશન કરતાં સેકન્ડ જનરેશન થોડું સારું તો હોય જ ને, તો જ તેનું ઇન્વેન્શન થયું હોય ને. નેક્સ્ટ જોઈએ થર્ડ જનરેશન ઓફ કમ્પ્યુટર, જેનો ટાઈમ પીરિયડ હતો 1963 to 1971. The third generation computer were developed by using the integrated circuit IC technology. એટલે કે થર્ડ જનરેશન કમ્પ્યુટરની અંદર ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થતો. ઇન કમ્પેરિઝન ટુ ધ કમ્પ્યુટર ઓફ ધ સેકન્ડ જનરેશન, ધ સાઇઝ ઓફ કમ્પ્યુટર ઓફ ધ થર્ડ જનરેશન વોઝ સ્મોલર. IC વોઝ અ સિંગલ કમ્પોનન્ટ containing number of transistor. IC was invented by Robert Noyce. એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે એ તેનું ઇન્વેન્શન રોબર્ટ નોઇસી અને જેક કિલ્બીએ કરેલું છે ઇન 1958 to 1959ની અંદર. હવે જોઈએ નેક્સ્ટ એડવાન્ટેજ ઓફ થર્ડ જનરેશન ઓફ કમ્પ્યુટર. These computers were cheaper as compared to second generation computer. સેકન્ડ જનરેશનના કમ્પ્યુટર કરતાં થર્ડ જનરેશન છે એ ચીપર છે. ધે વેર ફાસ્ટ એન્ડ રિલાયબલ. એટલે કે ફર્સ્ટ જનરેશન સેકન્ડ જનરેશન એ બંનેની કરતાં થર્ડ જનરેશન છે એ ફાસ્ટ છે. યુઝ ઓફ IC ઇન ધ કમ્પ્યુટર પ્રોવાઇડ્સ ધ સ્મોલ સાઇઝ ઓફ ધ કમ્પ્યુટર. એટલે કે તેની અંદર ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થતો, એટલા માટે તેની સાઇઝ છે એ થોડી નાની છે. ધીસ જનરેશન ઓફ કમ્પ્યુટર હેઝ બિગ સ્ટોરેજ કેપેસિટી. ફર્સ્ટ જનરેશન અને સેકન્ડ જનરેશન કરતાં થર્ડ જનરેશનની અંદર જે સ્ટોરેજ કેપેસિટી છે એ ખૂબ સારી હતી. ઇન્સ્ટીડ ઓફ પંચ કાર્ડ, માઉસ એન્ડ કીબોર્ડ આર યુઝડ ફોર ઇનપુટ. એટલે કે ઇનપુટ આપવા માટે, કમ્પ્યુટરને ઇનપુટ આપવા માટે માઉસ અને કીબોર્ડનો ઉપયોગ થર્ડ જનરેશનથી જ શરૂ થયો. ધે યુઝડ અન ઓપરેટિંગ સિસ્ટમ ફોર બેટર રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ યુઝડ ધ કોન્સેપ્ટ ઓફ ટાઈમ શેરિંગ એન્ડ મલ્ટિપલ પ્રોગ્રામિંગ. એટલે કે ટાઈમ શેરિંગ પ્રોસેસ અને મલ્ટિપલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓપરેટિંગ સિસ્ટમની અંદર મેનેજમેન્ટ અને ઉપયોગ થઈ શકતું હતું. ડિસએડવાન્ટેજ જોઈએ થર્ડ જનરેશન ઓફ કમ્પ્યુટરના. IC ચિપ્સ આર ડિફિકલ્ટ ટુ મેન્ટેન. એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટને છે મેન્ટેન કરવી થોડુંક ડિફિકલ્ટ હતી. ધ હાઈલી સોફિસ્ટિકેટેડ ટેકનોલોજી રિક્વાયર્ડ ફોર ધ મેન્યુફેક્ચરિંગ ઓફ IC ચિપ. એટલે કે IC ચિપને મેન્યુફેક્ચર કરવા માટે સોફિસ્ટિકેટેડ ટેકનોલોજી જરૂરી હતી. એર કન્ડિશનિંગ ઇઝ રિક્વાયર્ડ. એટલે કે હરેક કમ્પ્યુટર હરેક જનરેશનને કુલિંગ તો જોઈતી જ હતી. ફ્યુ એક્ઝામ્પલ આર થર્ડ જનરેશન ઓફ કમ્પ્યુટર, જેમાં છે PDP-8, PDP-11, ICA-2900, IBM 360, IBM 370. હવે જોઈએ આપણે થર્ડ જનરેશન ઓફ કમ્પ્યુટરની ઇમેજ. આ એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે જે તમે અવારનવાર જોઈ શકો છો. અત્યારના સમયમાં મોબાઈલની અંદર ચિપ હોય, પછી કોઈ પણ સ્માર્ટફોન હોય, સ્માર્ટ વોચ હોય, એની અંદર પણ ઇન્ટિગ્રેટેડ સર્કિટ જ હોય છે, જેના થ્રુ જ તે ચાલતી હોય છે. થર્ડ જનરેશન કમ્પ્યુટર છે એ આવી રીતે હતું, આ રીતે દેખાતું હતું. નેક્સ્ટ જોઈએ આપણે ફોર્થ જનરેશન ઓફ કમ્પ્યુટર, જેનો ટાઈમ પીરિયડ છે 1971 ટુ પ્રેઝન્ટ. એટલે કે તેનું ઇન્વેન્શન છે એ 1971માં થયું હતું ને અત્યારે પણ એ ફોર્થ જનરેશનના જે કમ્પ્યુટર છે એ પણ ચાલે છે. ધ ફોર્થ જનરેશન કમ્પ્યુટર વેર ડેવલપ્ડ બાય યુઝિંગ માઇક્રો પ્રોસેસર ટેકનોલોજી. એટલે કે ફોર્થ જનરેશનની અંદર માઇક્રો પ્રોસેસરની ટેકનોલોજી છે એ યુઝ થતી હતી. અ માઇક્રો પ્રોસેસર ઇઝ યુઝડ ઇન અ કમ્પ્યુટર ફોર એની લોજિકલ એન્ડ એરિથમેટિકલ ફંક્શન ટુ બી પરફોર્મ ઇન એની પ્રોગ્રામ. એટલે કે માઇક્રો પ્રોસેસરની અંદર કોઈ પણ લોજિકલ અને એરિથમેટિકલ મીન્સ કે એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન એવા ફંક્શન પણ પરફોર્મ કરી શકાતા હતા માઇક્રો પ્રોસેસરની અંદર.
નેક્સ્ટ જોઈએ ફોર્થ જનરેશન ઓફ કમ્પ્યુટરના એડવાન્ટેજીસ. સ્મોલ ઇન સાઇઝ એટલે કે ફોર્થ જનરેશનના કમ્પ્યુટર છે એ સાઇઝમાં સ્મોલ હતા કમ્પેર ટુ પ્રીવિયસ જનરેશન ઓફ કમ્પ્યુટર એટલે કે ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન. આ ત્રણેયની કમ્પેરમાં સ્મોલ સાઇઝ હતી ફોર્થ જનરેશન ઓફ કમ્પ્યુટરની. લેસ મેન્ટેનન્સ ઇઝ required. All types of high-level language can be used in this type of computer. આ કમ્પ્યુટરની અંદર હાઈ લેવલ લેંગ્વેજ યુઝ થતો. આગળના લેસનમાં આપણે લેંગ્વેજ પર એક વિડીયો બનાવીશું જેમાં તમને ખબર પડશે કે હરેક લેંગ્વેજ પર શું શું ડિફરન્ટ છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ ફાસ્ટેસ્ટ ઇન કમ્પ્યુટેશન એન્ડ સાઇઝ ગેટ રિડ્યુસ એઝ કમ્પેર ટુ ધ પ્રીવિયસ જનરેશન ઓફ કમ્પ્યુટર એટલે કે તેની સ્પીડ પણ ફાસ્ટેસ્ટ હતી, સાઇઝમાં પણ નાના હતા. ચલો જોઈએ હવે તો નેક્સ્ટ ડિસએડવાન્ટેજ ઓફ ફોર્થ જનરેશન ઓફ કમ્પ્યુટર. ધ માઇક્રો પ્રોસેસર ડિઝાઇન એન્ડ ફેબ્રિકેશન આર વેરી કોમ્પ્લેક્સ. એર કન્ડિશનિંગ ઇઝ રિક્વાયર્ડ ઇન મેની કેસીસ ડ્યુ ટુ ધ presence of IC. Advanced technology is required to make the ICs. તમે આમાંથી કોઈ પણ પોઈન્ટ ન સમજાણો હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. આપણે આગળ વધીએ. ફ્યુ એક્ઝામ્પલ્સ આર ફોર્થ જનરેશન ઓફ કમ્પ્યુટર. આ તેના કેટલાક એક્ઝામ્પલ છે જેમાં ફર્સ્ટ છે IBM 4341, DEC 10, સ્ટાર 100, PUP11. આ તેના કેટલાક એક્ઝામ્પલ છે ફોર્થ જનરેશન ઓફ કમ્પ્યુટરના. નેક્સ્ટ જોઈએ ફોર્થ જનરેશન ઓફ કમ્પ્યુટરની ઇમેજ જેની અંદર માઇક્રો પ્રોસેસર યુઝ થતું. માઇક્રો પ્રોસેસરની આ ઇમેજ છે અને આ છે ફોર્થ જનરેશન ઓફ કમ્પ્યુટર. આવા કમ્પ્યુટર પહેલાંના સમયમાં ફોર્થ જનરેશનના કમ્પ્યુટરમાં ઉપયોગ થતો. આવો કમ્પ્યુટર હજુ પણ ક્યાંક જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ ફિફ્થ જનરેશન ઓફ કમ્પ્યુટર જે પ્રેઝન્ટ હાલમાં છે અને ભવિષ્યમાં પણ AI બેઝ આ કમ્પ્યુટર હશે. જેમ કે રોબોટ છે, ઘણા એડવાન્સ લેવલે કમ્પ્યુટર છે. ધ પીરિયડ ઓફ ધ ફિફ્થ જનરેશન ઓફ કમ્પ્યુટર ઇઝ પ્રેઝન્ટ ટુ ઓનવર્ડ્સ એટલે કે ફ્યુચર પણ કહી શકાય. ધીસ જનરેશન ઇઝ બેઝડ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે આ કમ્પ્યુટર છે એ AI બેઝડ હતા. The aim of the fifth generation is to make a device which could respond to natural language input and are capable of learning and self-organizing. એટલે કે આ ફિફ્થ જનરેશનના કમ્પ્યુટર છે એ સેલ્ફ ઓર્ગેનાઇઝ પોતાની રીતે કામ કરી શકતા હતા. તેને જો એક વખત ઇનપુટ આપી દેવામાં આવે તો પોતાની રીતે તે કામ કર્યા જ કરે છે. Next, this generation is based on ULSI, Ultra Large Scale Integration Technology, resulting in the production of microprocessor chips having 10 million electronic components. Next જોઈએ advantage of fifth generation. It is more reliable and works faster એટલે કે આ ખૂબ જ રિલાયબલ હતા અને ખૂબ જ ફાસ્ટ સ્પીડથી કામ કરી શકતા હતા. ઇટ ઇઝ અવેલેબલ ઇન ડિફરન્ટ સાઇઝીસ એન્ડ યુનિક ફીચર એટલે કે આ અલગ અલગ સાઇઝમાં હતા અને તેના ફીચર પણ અદ્ભુત હતા. ઇટ પ્રોવાઇડ્સ કમ્પ્યુટર વિથ મોર યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ વિથ મલ્ટીમીડિયા ફીચર. ઘણા બધા ફીચરથી આ કમ્પ્યુટર છે એ કામ કરી શકતા હતા. આ તેનો મેઇન બેનિફિટ હતો. નેક્સ્ટ જોઈએ ડિસએડવાન્ટેજ ઓફ ફિફ્થ જનરેશન. ધે નીડ વેરી લો લેવલ લેંગ્વેજ. તેને ખૂબ જ લો લેવલની લેંગ્વેજ યુઝ થતી. ધે મે મેક ધ હ્યુમન બ્રેઇન ડલ એન્ડ ડૂમ્ડ. નેક્સ્ટ જોઈએ ફ્યુ એક્ઝામ્પલ આર ફિફ્થ જનરેશન ઓફ કમ્પ્યુટર. તો તેના એક્ઝામ્પલ છે ડેસ્કટોપ કમ્પ્યુટર જે હાલમાં આપણે ઉપયોગ કરીએ છીએ. પછી નેક્સ્ટ છે લેપટોપ પણ ઘણાએ જોયું જ છે. નોટબુક જેવા કમ્પ્યુટર આવી ગયા છે. અલ્ટ્રાબુક, ક્રોમબુક જેવા ફિફ્થ જનરેશનના કમ્પ્યુટર છે. નેક્સ્ટ ઇમેજ છે જે ફિફ્થ જનરેશન ઓફ કમ્પ્યુટરની છે. આવા કમ્પ્યુટર આપણે અત્યારે જોઈ શકીએ છીએ. આ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ હોય છે ફિફ્થ જનરેશન ઓફ કમ્પ્યુટર. સો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. આ ખૂબ જ મોસ્ટ IMP ક્વેશ્ચન છે
આની PDF છે એ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકી દઈ, ત્યાંથી તમે PDF મેળવી શકો છો. સો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. આવા જ અવનવા વિડીયો સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય.